ઉનાળાના પ્રારંભ સાથે પાણીની તરસ પણ વધારે લાગી છે અને બીજી તરફ ઉનાળામાં ગરમીના દિવસોમાં હવે મોટાભાગના લોકોને ફ્રીજની જગ્યાએ મોટી માટલામાં પાણી પીવાનું પસંદ કરે છે. ત્યારે આ માટલામાંથી પાણી પીતા વખતે અજાણ્યામાં થયેલા ભૂલોથી પણ મોટી સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે. અને માટલાનું અને પાણીનું સમય ના કરો આ ભૂલો અને પાણી નીકાળવા માટે હેડલાઇનમાં વાસણનો ઉપયોગ ના કરવાનો. ઘણીવાર લોકો માટલામાંથી પાણી કાઢવા માટે ગ્લાસ કે બીજું કોઈ વાસણનો ઉપયોગ કરવાનું ચાલુ કરે છે. એવું પણ બિલકુલ ના કરવાનું. આ કરતી કેટલીક હાથને કે નખમાં જમા ગંદકીનું પાણી દૃષ્ટિ કે જેના લીધે સ્વાસ્થ્યની સંબંધિત ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વાસણમાં દરરોજ નવું પાણી ભરો. ઘણીવાર લોકો માટલામાંથી પાણી પીવીને પાણી ઓછું થતાં વધારે પાણી ભરી લે છે. આવું કરવાથી બચવું જોઈએ અને સ્વચ્છ પાણી માટે માટલાની દરરોજ સફાઈ કરવી જોઈએ. દરરોજ સાફ કર્યા પછી વાસણોને નવશેકા પાણી સુધી ભરેલું માટલામાં પાણી વગાડવાથી હાનિકારક બેક્ટેરિયા વધી શકે છે જેનાથી પેટની સમસ્યા, ઇન્ફેક્શન અને ટાઇફોઇડ થઈ શકે છે. માટલામાં ફરીથી લપેટેલા કપડાને રોજ ધોવાના. નળામાં પાણીને લાંબા સમય સુધી ઠંડુ રાખવા માટે લોકો માટલાની ફરતે કપડું લપેટી બારી પાસે રાખે છે. કપડાને રોજ સાફ કરવું જોઈએ. આ કપડાં ગંદકી ભેગી થાય કે આ સમસ્યાનું કારણ બની શકે છે. આવા ખાતરી કરો કે દરરોજ કપડાં સાફ કરો અને માટલાને ખુલ્લે ના છોડો. માટલામાં પાણી સ્ટોર કરતી વખતે માટલાને ઢાંકીને રાખવામાં ધ્યાન રાખો અને તમે વાસણમાંથી પાણી પીવો ત્યારે ઢાંકવાનું ભૂલશો નહીં. આનાથી ધૂળ રાખો. આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો.